ગુજરાત સરકારના 7 દિવસમાં નાણાં ચૂકવવાના વાયદાઓ પોકળ સાબિત થયા છે। સરકાર એક તરફ ખેડૂત હિતની વાતો કરે છે તો બીજી તરફ જગતનો તાત પોતાના જ હકના નાણાં માટે વલખા મારી રહ્યો છે। પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખી તેમના જ વાયદાની યાદ અપાવી છે। મગફળી વેચ્યાના 7 દિવસમાં નાણાં આપવાની વાત ક્યાં ગઈ? 2 મહિનાથી વેરહાઉસમાં રિસિપ્ટ અપલોડ ન થયાના બહાના હેઠળ ખેડૂતોની રકમ રોકી રાખવામાં આવી છે। આ મામલે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રીને આકરો પત્ર લખી સરકારની ઝાટકણી કાઢી છે। સાથે જ અલ્ટિમેટમ આપ્યું છે કે જો 1 અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં મગફળીના નાણાં જમા નહીં થાય તો તમામ જિલ્લા મથકોએ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી એટલે આ રિસિપ્ટ અપલોડનું બહાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ। પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા 1 મહિનો થવા છતાં મળ્યા નથી એને તાત્કાલિક આપવામાં આવે, નહીતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટર શ્રી સમક્ષ આંદોલન કરશે। એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે।